બધા મિત્રો આપણે આવી ગયા છે લોયાદામાં. તમે આયા કે કોમેન્ટ કરજો. મિત્રો જો લાઇટિંગ જો ખાલી ડેકોરેશન જો ખાલી જો આ ગણપતિ દાદા છે જો બધું ચિત્ર. તો મિત્રો જો આપણા ભારત દેશ માટે કંઈક કરી બતાવ્યું છે તેવા લોકો અહીંયા બધા ઊભા છે. ભગતસિંહ છે, સુખદેવ છે, ડૉક્ટર આંબેડકર છે, જો રાજગુરુ તિલક ને ડૉક્ટર ભીમરાવ ને ઘણા બધા લોકો એવા અહીંયા છે. તો તમને બતાડું બધાના નામ તો નહીં લઉં, કારણ કે જો બધાના નામ આપણે વાંચવા જઈએ ને તો વિડીયો બહુ જાજો લાંબો થઈ જાય, એટલે આપણે આ બધું ટૂંકમાં બતાવી દેવી. ખાલી બધાને જોઈ લો, તમને તો નામ આવડતા રહેશે. મોદી સાહેબ છે. તો મિત્રો જો આ ચિત્ર. તો મિત્રો મુક્તાનંદ સ્વામી છે. જો સૈનિક સિંહ સાથે ઉભો છે. આપણે આ જો હાથી છે. સ્વામીજી નીર નાખે છે ગાયને. જો સ્વામીજી હાથી ઉપર સવાર છે. અહીંયા લોકો હાલ્યા આવે છે. સ્વામીજી જો સિંહાસન ઉપર બેઠા છે. આ જો રાંધવાનું ચાલુ છે. સ્વામીજી જો બેઠા છે. જો સ્વામીજી જો ખેતરમાં કામ કરે છે. જો એમનું ખેતર છે. માથે તગારું છે. મિત્રો જો આપણે ઝૂલતા પુલમાં ચડી ગયા છીએ. જો વિજ્ઞાન મેળો છે. માંસ ખાતા હોય એની માટે છે. આવું ન ખાવું જોઈએ, કસરત કરવી જોઈએ. આપણે આદર્શી ગાયોનો તબેલો છે આપણી ગોડકથી. જો ચેતવણી છે, દવાખાનું, સ્કૂલ ને બધું. આ ઓક્સિજન પ્રક્રિયા છે. જો આ સૂર્યમંડળ છે. ફરતે જો બધા સૂર્ય ફરતે ગ્રહ ફરે છે. જો આવી રીતે પ્રક્રિયા હોય છે. સોલર પ્લેટ થી ચાલતું છે. પૃથ્વી ફરે છે. રંગોળી ચિત્ર છે. તમારા માટે સ્પેશિયલ હું લઈને આવ્યો છું રંગોળી. રીતે કઈક મંદિરનું ઓલું છે. તો આવી રીતે મંદિર છે. તો પાછળથી કઈક આવી રીતે દેખાય છે. તો જો આવડું આ ચિત્ર નથી, આ બધી રહે ને એ રંગોળી છે. આ જાતે બનાવેલી જો બાળકો રમી રહ્યા છે. તો મિત્ર મંડળનું પિક્ચર છે. જો બીજો સિનેમા. તો મિત્રો જો જે વ્યસન કરતા હોય ને એના માટેનું છે આ બધું. દારૂ, ગુટખા ને માવા ને સિગરેટ ને બીડી ને એવું બધું પીતા હોય ને એના માટે છે. જો તો એ ન કરે તે માટે આ ચિત્ર છે. તો મિત્ર આ ભૂત પાસે બેસી ગયો છે. આપણો આ મિત્ર છે. તો મિત્રો આ બાળકો જો બહુ ફોન જોતા હોય એના માટે છે. એની માટે દારૂ પીતા માટે છે. આ યમરાજ ના પાડે છે દારૂ પીવાની. ફાઇનલી મિત્રો આપણે ભૂત ગુફામાં પહોંચી ગયા. આવી રીતના કંઈક ભૂત ગુફા છે. આવી પ્રકારનો અંદર દરવાજો છે. જો આ પ્રાણી છે બધા.
મિત્રો આપણે જો ભૂત ગુફામાં ગયા હતા આવ્યા તો આપણે ગુફા પૂરી વાત થઈ ગઈ જો નજારો જો બહારનો સુંદર નજારો જો પાણીનો ધોધ છે અહીંયા જો ખાલી યો ભાઈ કિંગ કોંગ જો દુનિયાનો મોટો ગોરીલો છે આ જો આવડો ગોરીલો ક્યાં નહીં પડ્યો હોય આપણે જો મહાદેવ છે હર હર મહાદેવ એક્સિડન્ટ થાય એટલે જો આપણે પછી આવા ભૂત બની જાવી જો ઊંધા માથે ગલોટિયું ખાઈ ગયો છે એક્સિડન્ટ ન કરવું પડે એટલે જો એક્સિડન્ટ થયો એટલે જો ભૂત ઊંધા માથે પડ્યા છે લાગી એટલે જો એમાં એક્સિડન્ટ થઈ ગયું છે માથું હેઠા પડ્યું છે સાયકલમાં હોરો નીકળી ગયો છે પછી જો આવા ભૂત બની ગયા છે કૃપા કરીને 108 મોકલ્યું વૃદ્ધો માટે અહીંયા રિક્ષા પણ રાખેલી છે તેને આમાં બેસાડી લઈ જવાના હોય છે જીવો આવી ગયા છે ઊભા છે અહીંયા સામે જો અમરાજ ને બધા છે જો આ બાળકો માટે સૌંદર્ય છે તો ફાઇનલી મિત્રો આપણે બધું સૌંદર્ય જોઈને આપણે મેળામાં તો આ પ્રકારનો મેળો દેખાય છે લાઇટિંગ બહુ સારું છે લાઇટિંગ બહુ મેળામાં લોકોની ભીડ પણ બહુ જાજી છે જો સગડોળ છે ઘણું બધું છે લોકો નકરા દેખાય છે આપણે ફાઇનલી તો સગડોળમાં ચડી જાય છે આપણો ભાઈ બેઠા છે જો આપણે સગડોળ ચાલુ જ છે અત્યારે સગડોળની કિંમત પણ બહુ જાજો મોટો છે 50 રૂપિયા લે છે જો લોકોની ભીડ લોકો ઘણા બધા છે બધી બાજુ ઘણું બધું જોવા લાયક છે તો આપણે ઉપરથી કંઈક આવો નજારો દેખાય છે તો બાજુ પણ બધી રાઈડ છે તો લોકોની ભીડ જો ખાલી જો આપણે બીજી રાઈડમાં બેસી જાય છીએ તો જો રાઈડ ચાલુ થઈ ગઈ છે આપણા ભાઈ પણ આગળ બેઠા છે તો આપણે આ ડાયનોસર જોવા આવ્યા છીએ આ જો 2 ડાયનોસર છે કળયુગના ડાયનોસર જો હજી ડાયનોસર આપણે ભારતમાં જોવા મળે છે ભારતમાં અંદર લોયાની અંદર લોયાધામમાં જોવા મળે છે ડાયનોસર જો મોટા ડાયનોસર છે બંને ઊભા છે તો આપણા બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો